ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ યુગ. ગુડ મોર્નિંગ. અમારે યુગ ઉઠી ગયો છે. યુગના પપ્પા અને હું જઈએ છે વલસાડ. યુગ નથી આવતો, દેવિક પણ નથી આવતો. કાલે પાછા અમે આવતા રહેવાના છે. હા, એનું રિઝલ્ટ છે આજે. કાલે પાછા આવતા રહેશું. કેટલા ટકા આવે છે તે અમે જોઈ આવશું. હો કે ફોન કરશું તને. હા, તાપમાની ફરતો હો ને? તાપમાની જતો હો, સાયકલ લઈને ને રસ્તા પર વાહન બહુ આવે એટલે નીકળવાનું. હો, દૂધવાળા ને એવા હાંજે ને સવારે બહુ જાય, ખબર? એટલે ધ્યાન રાખજે. હા, બાય બાય. બાય 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 બાય. આ બાજુ યુગ તો ઉઠીને ડાયરેક્ટ સાયકલ ચલાવવા લાગ્યો ઉન્નતિની. કાલે જ સીટ નંખાવી છે એની. એવું તૂટી ગયેલી, રડતી હતી. 6 વાગે ગયેલા નંખાવા સ્ટેશને. બાય બાય યુગ. બાય બાય. રડતો નહીં, દાદીને હેરાન નહીં કરતો. હા, તાપમાં રખડતા જ નહીં. હા, આ સાધની મામી મોબાઈલ આપશે. હા કે જોવા. હા, અને એનું પેલું ચેસ ને એવું લઈ આવ્યા છે. હા, રમવાનું લાવ્યા હે ને પપ્પા, ચેસ ને બીજું શું છે, લૂડો. તો એ રમજો. હા કે હા, આંગણવાડીમાં જજે. હા, મુઠિયા ને એવું બનાવવાના છે આજે. એટલે સ્કૂલમાં ગયેલો, પ્રાઇમરી સ્કૂલમાં. કાલે બહુ મજા આવેલી. અમારા વ્લોગ બતાવતા હતા કે પછી મજા આવેલી. હા, જો આપણી પાછળ જ આવે છે. વલસાડ સુધી આવવાનો તો ક્યાં સુધી? હે, બસ અહીંથી વળી જજો. ચાલ હવે જા. બાય બાય. બાય. અત્યારે જંખવા પહોંચી ગયા છે. કઈ લેવાની છે શાકભાજી? શું લેમ? અત્યારે અમે જંખવા ઉભા રહેલા, ત્યાંથી મેં શાકભાજી લઈ લીધી. રીંગણ ને ગુવાર લીધા, સિંગ લઈ લીધી લીલી મળી. તો હમણાં ખાતી જઈશ વલસાડ સુધી. ને મકાઈ બી લાવી. સિંગ તો દેખાય એટલે તું લઈ જ કે? તને બહુ ભાવે મકાઈ ને સિંગ દેખાઈ જાય એટલે મેં લઈ લેમ. મને લીલી જ સિંગ ભાવે, પાછી શેક્યા વગરની જ ભાવે. શેકેલી ની એમ જ ખાવાની મજા આવે. આ રસ્તાની આજુબાજુ કેટલા મસ્ત ઝાડો છે કે બધા. હા, આ બાજુ તો ઓછા છે, પેલી બાજુ બહુ મસ્ત હતા. ને આ બાજુ પછી હાઈવે બનશે તો બધા ઝાડ કાપી નાખશે. તો એટલા ફૂલ આવ્યા છે ને, ગુલમોહર ને પેલા બીજું કયું ઝાડ છે મસ્ત ખીલા છે. હા, પણ હવે હાઈવે બનવાનો એમ કે છે, તા કઈ જ નહીં રહે. કેટલું ખરાબ લાગશે. પક્ષીઓના રહેઠાણ હોય એમાં ક્યાં. અને નેત્રંગભાઈ તો બધા કાપી એટલે જ કે મને તો આવું ઝાડ કપાઈ જાય ગમતું જ નહીં. જો આ ફૂલ કેટલા મસ્ત લાગ્યા છે, એકદમ પીળા પીળા. એવા તો બહુ ઝાડ છે બંને સાઈડ. રસ્તા જ બનતા જાય તો પછી આવા ઝાડ રહે જ નહીં. પોણા 9 વાગી ગયા છે અને અમે વલસાડ પહોંચી ગયા. રસ્તે તો એટલી ઊંઘ આવતી હતી. ગરોડી આવી એટલે બી છે. લઈ લો સામાન, લઈ લો બધો. ચાલો. અરે કોઈ નહીં, કેવું લાગે રે? હું લાગે કે મેં એકલો જ રહેતો હતો ને તો મને તો ગમતું જ નહીં હતું. એકદમ કઈ જ નહીં મળે છોકરાઓ વગર. હા, હું લાગે. સોફાના કવર તમે ધોઈ કાઢ્યા છે? પછી લગાવી દઉં. એકદમ હુનું. છોકરાઓની યાદ આવી જાય કે? ઘરમાં આવે ત્યાંનું નહીં ગમે. ચાલ, હું કોલેજ જામ છો ને. હા, તારા આરામ કરવો હોય તો આરામ કર. ઊંઘતી હતી પણ હવે ઘરેથી ફોન આવ્યા કરે. જાગરો જ કેટલો છે પણ. 2 જ કલાક ઊંઘા હે રાતે કે. હવે મેં કપડા ધોવાની. મારે તો ઊંઘ જ નહીં પૂરી થતી. આ બધા કપડા ધોઈ કાઢું. પહેલા તો છે ને હું
યુગનું રિઝલ્ટ લેતા આવું હા ને સ્કૂલેથી, પછી ડાયરેક્ટ કોલેજ જતો રહી. હા સારું ચાલ, મેં બાય રસોઈ બનાવું છું. બાય. 1 વાગે આવીશું ને, એક્ઝામમાં જવાનું છે. સારું. અત્યારે હું કપડાં ધોવા બેસી ગઈ. આ બાજુ રાતે સાડી પહેરી તે અહીંયા વલસાડ લઈ આવીશું ધોવા માટે. કપડાં ધોવાય એટલી વાર હું રસોઈ કરતી જાઉં. રીંગણ બટાકાનું શાક બનાવી દઉં. આ બાજુ થોડીક મકાઈ શેકી દઉં કાં તો બાફી દઉં. આ બાજુ યુગના પપ્પાએ સોફાના કવર ને એવા ધોયા છે, એ લઈ લઉં. એ આવે ત્યાં સુધી પછી એ પાથરી દેશે. ને આ બાજુ ઓશિકાને બધું યુગનું ધોઈ આપ્યું છે એના પપ્પાએ. અત્યારે મેં મકાઈ શેકીને ખાઈ લીધી છે, પછી રસોઈ કરું. મને બહુ ભાવે દેશી મકાઈ, એટલે હું લઈ આવી હતી જંગપાવથી. કપડાં ધોવાઈ ગયા છે, રસોઈ પણ થઈ ગઈ છે. હવે કપડાં સુકવવા જાઉં છું. આમાં થોડાક નીતરાવાના બાકી છે, નીતરાય છે. આ બ્લેન્કેટ ધોવાઈ ગયા છે, રસોઈ પણ થઈ ગઈ છે. હવે હું સૂકવી દઉં. યુગના પપ્પા 1 વાગે આવશે જમવા, ત્યાં સુધી કપડાં સૂકવી દઉં. આ સોફાના કવર હું ધોઈને ગયો તો, યુગની મમ્મીએ લઈ લીધા છે. તો અત્યારે હું બધા કવર પાથરી દઉં. આ ઓશિકાના કવર ને બધા ધોઈ નાખ્યા છે, એટલા ગંદા થઈ ગયા હતા ને. હમણાં વ્યવસ્થિત ગોઠવી દઉં બધું, પછી જમી લઈએ. આ ઓશિકાના કવર અમે ઓનલાઈન મંગાવ્યા હતા. કેવા લાગે છે તે કમેન્ટમાં કહેજો. ચાલ ખાવાનું કાઢ, ખાઈ લઈએ. કાઢું જ છું. શું બનાવ્યું આજે? ખીચડી ને રીંગણ બટાકાનું શાક અને મકાઈ બાફી છે. રોટલી ને એવું નહીં બનાવ્યું. છોકરાઓ નથી એટલે સાદું જ ચાલે કે. એ લોકો હોય ત્યારે એ લોકો આ નહીં ખાવાના ને પેલું નહીં ખાવાના એમ કે. એકને દાળ ભાત ભાવે ને એકને શાક રોટલી ભાવે ને. છોકરાઓ અમારે જે હોય એ ચાલી જાય, અમે તો ખાઈ લઈએ. હા રહ્યું રીંગણ બટાકાનું શાક, કોરું કોરું મસ્ત કે. કચુંબર છે ખાલી, બીજું કઈ પાપડ બાપડ નહીં હે કા. ચાલે હવે, ચાલે ને. ઊંઘ જ એટલી આવે છે, પણ પેલા ખાઈ લઈએ પછી ઊંઘી જ જાઉં. હજુ તો કેટલા કપડા ધોવાના બાકી છે કે. એટલે જ મેં આવી છું એમ. ઘરની ધાબળા ને એવા ધોવાઈ ગયા, સોફાના કવર બી ધોવાઈ ગયા. હવે થોડું ઘણું બાકી છે, એટલે સાંજે ધોઈ નાખીશું. ચાલ જમી લઈએ. અમે અત્યારે જ છોકરાઓ સાથે વિડીયો કોલમાં વાત કરી. એ લોકોએ તો જમી લીધું, ખાટી ભાજી ને ભાત. એ લોકોને ખાટી ભાજી ખાવું હતું એટલે મારી મમ્મીએ બનાવી, ખાઈ લીધું ને રમે છે બરાબર. એની બા હોય એટલે એને કોઈ ચિંતા નહીં હોય બંનેને. જે ખાવું હોય કે યાદ આવે કે મમ્મી પપ્પાને, તો ના એમ કહેતો હતો. મમ્મી પપ્પાની યાદ બી નહીં આવે, એટલું સારું રાખે ને મારી મમ્મી. ચાલો જામ છું કોલેજમાં. સારું. આ મકાઈ નહીં ખાવું? ના, આવીને ખાય તો સારું. હવે કામ રહેવા દે, આરામ કરજો. બહુ ઊંઘ આવે છે એટલે ઊંઘી જ જાઉં. હવે કામ ઉઠીને કરીશ બધું. હા કે ચાલ બાય. બાય બાય. યુગની મમ્મી તો આજે એટલી ઊંઘી છે ને, સાફ સફાઈ કરવા આવી છે ને ઊંઘ્યા જ કરે છે. પણ એટલી ઊંઘ જ આવતી હતી, ઊંઘી જ ગયેલી. સવારે આમ તો ધાબળા ને એવું ધોઈ નાખ્યા કે. હા, એટલે હવે એ સુકાય પછી કાલે સવારે પાછું બીજું હા ધોઈ બીજા પછી ધોઈશ કાલે. છોકરાઓ વગર કઈ ચેન નહીં પડતું. એ લોકોનો અવાજ જ નહીં સાંભળવા મળતો, તો પેલું હુનું હુનું લાગે. ખરેખર એકદમ હા એકદમ હુનું હુનું લાગે. એ તો ઘરે મજા કરે છે. હમણાં ફોન આવેલો પણ મને નહીં ગમતું. વિડીયો કોલમાં પાછી યાદ જ આવ્યા કરે એમ. કઈ રાંધીને ખાવાની બી ઈચ્છા નહીં થતી કે. ખાવું જ નહીં હમણાં એક ટાઈમ. યાદ આવ્યા કરે એમ મને. ચાલે બજારમાં જઈ આવીએ, કઈ લેવું હોય તો લેતા આવીએ. સારું, થોડું આટો મારી આવીએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય. સારું ચા. ચાલો. હા. અત્યારે 10 વાગી ગયા છે અને અમે આ બાજુ કપડાં ગળી કરવા માટે બેઠા છે. આ ઢગલો કપડાનો છે, ઢગલો છે આજે તો. હજુ તો બહાર સુકાય છે. તે કેટલા છે? ધાબળા ને ચાદરો ને એવું તો હજુ સુકાય છે.
ધીરે બાજુ ધીરે અડધા તમે થશે. વાળી લીધા. હમ યુગની મમ્મી આવી છે તો થોડીક હેલ્પ કરે છે મને. પછી મને અહીંયા ને ત્યાં પડ્યું રે એ નહીં ગમે. બધું સાફ સફાઈ મેં ક્યારનું કરી દીધું. ઘર આખું બધું લૂઈશું. મને નહીં ગમે ગંદુ. એટલે અમારા શર્ટ આપી દે, હું કરી દઉં છું આ બધું. હા ચાલ ભેગા મળીને કામ કરીએ તો જલ્દી થઈ જાય એમ. એટલે The next day. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પહેલા ઉકાળો બનાવો, પછી આ બધું કામ લઈને બેસશે. અરે મારે પાછું જવાનું એટલે મેં આજે કામ બધું કરી જ નાખો એમ. ઉઠી ઉઠીને કામે જ લાગી ગઈ. પહેલા ઉકાળો બનાવી દે, ભૂખ બી લાગી ગઈ છે. હાર બનાવું. હજુ હું બાકી હવે આજે શું કરવાનું છે? ધોવાના ને દાબડા ને એવું. આજે 3 ધાબળા ધોઈ નાખે એટલે હું કયા કરશે ગેલેરીમાં. હા એવું જ કરું. કાલે તો પછી જવાનું છે એટલે એ પછી હું છે ને રોજ એક ધાબળું ધોઈને સુકવ્યા કરીશ. મારે આજે જ જવું હતું ઘરે. કાલે બપોરે નીકળી જશે. હાર અત્યારે આ ધાબળા અને ચાદર પણ આ ધોવા માટે નાખી દઉં છું. અને આ બાજુ યુગની મમ્મી ઉકાળો બનાવે છે. બની ગયો. બની ગયો ને? સારું, ફટાફટ લાવ પી લમ હવે. હા અત્યારે હું બોર સાફ કરું છું. ગામડેથી લાવેલી તે સૂકવી રાખ્યા હતા. હવે આને મીઠામાં બોળીને મૂકી દેવાના છે. પછી મસ્ત ખાયા લાગે કે? કરવાનું. હા દર વર્ષે મેં બનાવું કે કાનમાં મળતા હતા નાના હતા ત્યારે કે લઈ આવતા. એટલે જ કે જો એને બહુ ગમે એવા એટલે મેં સૂકવીને રાખ્યા છે. તો આવીશું તો એને મસ્ત દોઈ કાઢું ને મીઠું નાખીને પછી ડબ્બામાં ભરી દેમ. સરસ લાગે પછી પેલા વેચાતા મળે ને એવા. જો કેવા સુકાઈ ગયા છે મસ્ત. આપણે આ ખેતરેથી તોડી લાવેલા તે? હા તે અમારા ખેતરના જ છે. અત્યારે રસોઈ થઈ ગઈ છે. યુગના પપ્પા જમવા આવે ત્યાં સુધી હું વાસણ ઘસી નાખું. પછી જમશું આવે એટલે. 12:30 આવીશ એમ કહેતા હતા, હજુ નથી આવ્યા. ત્યાં સુધી હું આ વાસણ ઘસી નાખું એટલે પછી થોડાક જ વાસણ રહી ઘસવાના. બધું કામ પતી જ ગયું છે હવે. અત્યારે 1 વાગી ગયો છે અને હું જમવા આવી ગયો છું. જમવામાં આજે અમારે છે ગવાર બટાકાનું શાક, રોટલી, પછી આ કેરી હતી એ કેરી કાપી છે, ભાત છે અને પાપડ છે. પાપડ એક જ હતો પૂરા થયા. પૂરા પડી ગયો એ બી. એમ બી વેકેશન જ છે, ચાલે. અમે જ ખાઈએ તે. યુગને ફોન કરેલો કે? ક્યારનો કરેલો. હું કહેતો હતો? જમતો હતો એમ. યાદ નહીં કરતો આપણને? રમવામાં જેટલા એ બીજી હોય તો આપણને યાદ બી નહીં કરે રે. બહુ એમ રમે આખો દિવસ. એને મજા આવી તાપમાં નહીં જતા એમ તો કીધું છે. સારું, ચાલ ખાઈ લઈએ. ભૂખ પાછા લાગી છે. મોબાઈલ આપણા પર છે ને. હા, દેવિકને કીધું છે ને મોબાઈલ આપજે એમ કરીને તો દેવિક આપે છે કોઈ વાર. ફોન કરેલો દેવિકને હે હું કહેતો હતો. પણ યુગ તો નહીં હતો, રમવા ગયો છે એવું કહેતો. હે મેં કીધું એને મોબાઈલ આપજે થોડીક વાર તો સારું એમ કીધું. હે પાછી મારી મમ્મી લોકો મામાના ઘરે ગયા છે ને એટલે. ચાલો જામ કોલેજ હવે. તો આરામ કરું છું હવે. આખો દિવસ શું કરે એકલું એકલું એટલે ઊંઘી જાઉં. સારું, આરામ કર. આરામ જ કરું છું. ઘરે જાય તો દોડધામ વધી જાય એટલે અહીંયા આરામ મળી જાય એમ. અત્યારે અમે માર્કેટ જઈએ છે, થોડી ખરીદી કરવાની છે એટલે કાલે પાછું ઘરે જવાનું છે. હા યુગના પપ્પા માટે થોડુંક ખરીદી કરવાનું છે એટલે જઈએ. ચાલ. થોડી લગ્નની શોપિંગ કરવાની હતી, કરી લીધી છે. આજે તો વાતાવરણ કેવું છે જોની. પવન બી બહુ લાગે છે અને વરસાદ આવે એવું થઈ ગયું. આજે ઉપર જાય છે. રાતે આવશે વરસાદ. ચાલ આપણે બી ફટાફટ ભાગીએ હવે.
9 વાગી ગયા છે અને અત્યારે અમે ઘરે આવ્યા. ખરીદી કરતા એટલી વાર લાગી ને. રખડી રખડીને થાકી ગયા ને એક તો એવો પવન લાગે, બહુ જ પવન લાગતો હતો. હમણાં ઓછો થયો છે. હા વરસાદ આવે એવું લાગે ને ગરમી બી હમણાં ઘરે આવીને લાગી. બહાર તો પવન લાગતો હતો એટલે નહીં લાગતી હતી. ખરીદી કરીને આવ્યા. આજે તો ખાવાનું બનાવવાનું કઈ ટાઈમ નહીં, 9 વાગી ગયા એટલે દેવિકના ફ્રેન્ડની ત્યાંથી પુલાવ લઈ આવ્યા, એ જ ખાઈ લઈએ. અત્યારે 11:15 વાગી ગયા છે અને અમારું પેકિંગ કરવાનું કામ ચાલુ છે. અરે પણ વેકેશન આખું તો અમે રહેવાના હે ને પેકિંગ તું કર્યા કરે છે. તો મારે બી જોઈએ જ ને પહેરવાના કપડાં તો. તું તો 1-2 દિવસ રહેવાનો છે, અમે તો તો આખું બી પણ વેકેશન લગન જ એટલા રહેવાના. છે ને પછી છેલ્લી ઘડીએ દોડધામ કરવું પડે છે કયા કપડાં પહેરવાના ને એની કરતા આ ઘરે મૂકી આવીશ એમ. એવું હા એટલે તૈયારી કરે એમ. તૈયારી કરું. તો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.